टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ. હું છું કુશાગ્ર. જે રીતે ભારત પાકિસ્તાન વચ્ચે હવે તણાવ વધી રહ્યો છે, પાકિસ્તાને જબરચંડાઈ કરી રહી છે અને વારંવાર આ પ્રકારના જે હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે અનેક પ્રતિક્રિયાઓ આપવાની પણ હવે શરૂઆત ભારતે કરી દીધી છે. અત્યાર સુધીના તમામ મહત્વના સમાચારો પર આપણે નજર કરીશું. ભારતના ચમકારાથી ફફડી ઉઠ્યું છે પાકિસ્તાન, કે જ્યાં પાણી રોકતા જ ખોખલી ધમકીઓ પર પાકિસ્તાન ઉતર્યું છે. આતંકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ હવે ધમકી પર ઉતરી આવ્યા છે. કહ્યું કે હુમલાના આક્ષેપ ન કરે ભારત અને પાણી રોકશો તો જવાબ આપીશું. આવી ધમકીઓ પર અત્યારે પાકિસ્તાનના આંકાઓ ઉતરી આવ્યા છે. તો બીજી તરફ ભારતના એક્શનથી પાકિસ્તાને માનસિક સંતુલન ગુમાવી ઉઠ્યું છે અને પાકિસ્તાનનો પૂર્વ વિદેશ મંત્રી બિલાવર ભુટ્ટો હવે ધમકી પર ઉતરી આવ્યો છે. સિંધુ જળ સંધિ પર ભારતે રોક લગાવતા જ પાકિસ્તાન બોખલાઈ ગયું છે, જ્યાં બિલાવર ભુટ્ટોએ કહ્યું કે પાણી વહેશે અથવા તો લોહીની નદીઓ વહેશે. આ રીતે જે ખોખલી ધમકીઓ છે તે આપવા પર ઉતરી આવ્યા છે પાકિસ્તાનના પૂર્વ મંત્રીઓ પણ. તો અન્ય નજર કરીશું, જ્યાં જળશક્તિ મંત્રી CR પાટીલનો પાકિસ્તાનને તમાચો અને પાટીલે કહ્યું છે કે પાકિસ્તાનને એક ટીપું પણ પાણી મળશે નહીં. પાકિસ્તાનને પાણી ન મળે તે જ અમારો ઉદ્દેશ્ય છે. ત્યારે પાકિસ્તાનમાં જલ્દી જ અસર જોવા મળશે. સિંધુ જળ સંધિ મુદ્દે પણ અમિત શાહના ઘરે રણનીતિ અંગે ચર્ચા થઈ છે. તો આ તરફ વાત કરીએ આગળ, જ્યાં નાપાક પાકિસ્તાનની તેના જ નાગરિકોએ પોલ ખોલી છે. પાકિસ્તાની નાગરિકો જ પાકિસ્તાનમાં જ જવા માટે તૈયાર નથી અને નાગરિકોએ કહ્યું કે અમે મરવા તૈયાર છીએ પણ પાકિસ્તાન જવું નથી. પાકિસ્તાનમાં અમારી પર ખૂબ અત્યાચાર થાય છે અને અમે ભારત માટે પાકિસ્તાન સામે લડવા માટે તૈયાર છીએ. તેઓ પણ ત્યાંના નાગરિકો જ પાકિસ્તાનની પોલ ખોલતા હવે તેઓ ભારતને આ સંદેશો આપી રહ્યા છે. તો આ તરફ હુમલા બાદ જમ્મુમાં ફસાયેલા વડોદરાના મુસાફરો પરત ફર્યા છે, જ્યાં સાંસદના પ્રયાસોથી સ્પેશિયલ ટ્રેનમાં વડોદરા આવ્યા અને મોરારી બાપુની કથા સાંભળવા માટે વાઘોડિયા રોડ વિસ્તારના પ્રવાસીઓ ત્યાં ગયા હતા અને તેઓ હવે પરત ફર્યા છે. તો અન્ય મહત્વના સમાચાર આગળ આવી રહ્યા છે, જ્યાં તણાવ વચ્ચે ભારતીય સેનાનો પાકિસ્તાનને કડક સંદેશ આપવામાં આવ્યો છે, જ્યાં કોઈ પણ સ્થિતિ માટે ભારતીય સેના તૈયાર છે. ભારતીય નૌસેનાએ પાકિસ્તાનને કડક ચેતવણી આપી દીધી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને કડક સંદેશ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે એકતામાં તાકાત છે અને ભારતીય સેનાની હાજરી હેતુપૂર્ણ હોવાનું પણ જણાવ્યું છે. તો લંડનમાં પાકિસ્તાની દૂતાવાસના અધિકારી નફટાઈ પર ઉતર્યા છે અને આ તરફ અધિકારીએ ભારતીયોને ગળું કાપી દેવાનો પણ ઈશારો કર્યો છે. તૈમૂર રાહતની શર્મસાર કરતી આ હરકતથી ભારતીયોમાં ભારે રોષ જોવા મળ્યો. પાકિસ્તાન એમ્બેસી બહાર જ્યારે વિરોધ કરી રહેલા ભારતીયોને આ ઈશારો કરવામાં આવ્યો, તે વિડીયો પણ સામે આવ્યો છે. ભારતીયોને ગળું કાપી દેવાનો ઈશારો કરી અને પાછા ફરવા માટે કહ્યું છે. લંડનની અંદર જ્યારે ભારતીયોએ ન્યાયની માંગ સાથે ત્યાં ઉગ્ર વિરોધ કર્યો હતો, જ્યાં ત્યાંની એમ્બેસી બહાર વિરોધ કરવામાં આવ્યો, ત્યારબાદ આ વિડીયો એક સામે આવ્યો, જેની અંદર ત્યાંના અધિકારી ગળું કાપી નાખવાનો ઈશારો કરી રહ્યા છે અને પાછા વળવા માટે કહી રહ્યા છે. આગળ વાત કરીએ, જ્યાં પહેલગામ આતંકી હુમલાનો દેશભરમાં વિરોધ છે. ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયે આ અંગે વિરોધ નોંધાવ્યો છે અને મેલબોર્નમાં તિરંગા સાથે ભારતીય સમુદાય મેદાને આવી ચૂક્યા છે. તો પાકિસ્તાન સામે ભારતીયોમાં અત્યારે ભારે રોષ ત્યાં પણ જોવા મળી રહ્યો છે અને પીડિતોને ન્યાય આપવાની માંગ સાથે ભારતીયો મેદાને ઉતરી આવ્યા. જ્યાં પાકિસ્તાન સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ વિરોધ સાથે માંગ અત્યારે થઈ રહી છે. વિશ્વભરમાં વસેલા ભારતીયોની હવે એક જ માંગ છે કે પાકિસ્તાન સામે હવે આકરું વલણ અપનાવવામાં આવે અને જેટલા પણ આ આતંકીઓ છે તેમનો નાશ થાય. આગળ વાત કરીએ, જ્યાં પહેલગામ હુમલાના પડઘા લંડનમાં પણ પડ્યા હતા અને લંડનમાં રહેતા ભારતીયોએ રોષ વ્યક્ત કર્યો છે, જ્યાં પાકિસ્તાન એમ્બેસી બહાર તિરંગા સાથે દેખાવો કરવામાં આવ્યો. એમ્બેસી બહાર પાકિસ્તાન મુર્દાબાદના નારા પણ લાગ્યા છે. પાકિસ્તાન સ્ટોપ ટેરરિઝમ, આઈ એમ હિન્દુના પોસ્ટર સાથે આ વિરોધ ત્યાંના ભારતીયોએ નોંધાવ્યો છે. ભારતીયોના વિરોધને લઈને લંડન પોલીસનો બંદોબસ્ત પણ ચુસ્ત જોવા મળી રહ્યો છે. તો આ તરફ સાબરકાંઠામાં મુસ્લિમ બિરાદરોએ આતંકવાદના પુતળાનું દહન કર્યું છે અને હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં આતંકવાદના પુતળાનું દહન કરવામાં આવ્યું. પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રોચ્ચાર સાથે ત્યાંના મુસ્લિમ સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો.
આગળ વાત કરીશું પાટણની અને પાટણમાં વિશ્વ હિન્દુ પરિષદે આતંકવાદીઓનું પુતળાનું દહન કર્યું. મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો બગવાડા ચોક ખાતે એકત્રિત થયા હતા અને આતંકવાદીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી અને જે રીતે દેખાવ કરવામાં આવ્યો હતો, વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને ઉગ્ર રોષ છે તે ઠાલવાયો હતો. તો આગળ વાત કરીએ ખેડાની, કે જ્યાં ખેડાના કપડવંજમાં પણ બંધનું એલાન આપી અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. વહેલી સવારથી જ કપડવંજ શહેર સ્વયંભૂ સજ્જડ બંધ રખાયું છે અને હિન્દુ મુસ્લિમ તમામ વિસ્તારોમાં વ્યાપારીઓએ સજ્જડ બંધ પાડ્યો હતો. તો આ રીતે ત્યાં પણ વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને શ્રદ્ધાંજલિ મૃતકોને પાઠવાઈ. વાત કરીશું આગળ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધની અંદર લુણાવાડા સજ્જડ બંધ રહ્યું છે, જ્યાં લુણાવાડા નગરના મુખ્ય બજારો સ્વૈચ્છિક રીતે બંધ રહ્યા અને મુસ્લિમ વિસ્તારના વેપારીઓએ પણ પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને વિરોધ નોંધાવ્યો છે. તો આ તરફ આગળ વાત કરીએ, કપડવંજમાં મુસ્લિમ સમાજનો આતંકવાદ વિરોધ પ્રદર્શન જોવા મળ્યો હતો. મુસ્લિમ સમાજ દ્વારા આતંકવાદ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને મુસ્લિમોએ રેલી કાઢીને પાકિસ્તાન મુર્દાબાદના નારા પણ લગાવ્યા હતા. આતંકી હુમલામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં કપડવંજ સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે. તો આ તરફ મુસ્લિમ સમાજે પહેલગામ આતંકી હુમલાને વખોડી અને પોતાનો રોષ પણ ઠાલવ્યો છે. આગળ વાત કરીશું, જ્યાં જૂનાગઢમાં જુમ્મા મસ્જિદ ખાતે મુસ્લિમ સમાજે કાળી પટ્ટી ધારણ કરી અને મુસ્લિમ સમાજે આતંકી હુમલાને વખોડીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. મુસ્લિમ સમાજે આતંકવાદીના મૂળ સુધી પહોંચીને તમામનો ખાત્મો કરવા માટે અપીલ પણ કરી છે. અને આગળ વાત બનાસકાંઠાની કરીએ, કે જ્યાં ડીસામાં મુસ્લિમ સમાજે આતંકવાદ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું અને 26 નિર્દોષ પ્રવાસીઓની હત્યાના વિરોધમાં મુસ્લિમ સમાજ વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યું છે. આતંકવાદ અને પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. આતંકવાદીઓને કડક સજા આપવામાં આવે તેવી માંગ પણ અહીંયા ઉઠી હતી. અને આ તરફ બનાસકાંઠામાં આતંકવાદી કૃત્યને વખોડી કાઢતો ધાનેરા મુસ્લિમ સમાજ, જ્યાં પાલિકા ચોક ખાતે મીણબત્તી પ્રગટાવી અને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. આતંકવાદ સામે વિરોધ દર્શાવી અને આતંકવાદીઓને કડક સજા આપવાની માંગ કરવામાં આવી છે. કડકમાં કડક સજા જે આતંકવાદીઓ છે તેમને કરવામાં આવે, તેમને શોધીને મારવામાં આવે તેવી અત્યારે માંગ થઈ રહી છે. આગળ વાત કરીશું, જ્યાં જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાઓને વંથલીમાં પણ વિરોધ કરવામાં આવ્યો હતો. વંથલી શહેરમાં વેપારીઓએ અડધો દિવસ ધંધા રોજગાર બંધ રાખ્યા અને મૌન રેલી યોજી આવેદનપત્ર આપ્યું હતું. વેપાર ધંધા બંધ રાખી અને મોટી સંખ્યામાં લોકો આ મૌન રેલીમાં જોડાયા હતા અને આ રીતે પોતાનો વિરોધ છે તે વ્યક્ત કર્યો હતો. આગળ વાત કરીશું ગીરની, જ્યાં વેરાવળ ખાતે સર્વે સમાજ દ્વારા કેન્ડલ માર્ચ તેમજ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે અને સાથે સ્થાનિકોએ આ અમાનુષી હુમલામાં માર્યા ગયેલાઓના આત્માને ભગવાન સોમનાથ શાંતિ આપે તેવી પણ પ્રાર્થના કરી હતી. તો આ તરફ વાત ગીર સોમનાથમાં હિન્દુ યુવા સંગઠનના નેતૃત્વમાં મૌન રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલાને પગલે મૌન રેલીનું આ આયોજન કરાયું છે. મૃતકોના પરિવારજનોને ન્યાય મળે તેવી માંગ સાથે લોકો મૌન રેલીમાં સહભાગી થયા. અને આગળ વાત કરીશું, કે જ્યાં મહારાષ્ટ્ર સરકારના મંત્રી નિતેશ રાણેએ કહ્યું છે કે હિન્દુઓએ કંઈ પણ ખરીદતા પહેલા દુકાનદારોને તેમના ધર્મ વિશે પૂછવું જોઈએ. કહ્યું, હનુમાન ચાલીસા વાંચવા દો, જે વાંચે નહીં તેમની પાસેથી વસ્તુઓ પણ ન ખરીદો તેવું તેમણે નિવેદન આપ્યું છે. આગળ વાત કરીશું, જ્યાં પહેલગામ હુમલા બાદ તંગદિલી વચ્ચે ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું કે હું ભારત અને પાકિસ્તાન બંનેની નજીક છું. કાશ્મીરનો મામલો ખૂબ જૂનો છે. ભારત પાકિસ્તાન વચ્ચે 1500 વર્ષોથી સીમા વિવાદ પણ છે, પરંતુ મને વિશ્વાસ છે કે પાકિસ્તાન કોઈ પ્રકારે તેનું સમાધાન લાવી દેશે. હું બંને નેતાઓને ઓળખું છું, તે કોઈના કોઈ રીતે આ મામલાનું સમાધાન લાવી દેશે. અને આગળ વાત કરીશું, જ્યાં મેલોનીએ પહેલગામ હુમલા અંગે પીએમ મોદી સાથે વાત કરી. આતંકવાદ સામેની લડાઈમાં સમર્થન પણ આપ્યું છે અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને પણ પીએમ મોદીને ફોન કર્યો હતો. વ્યક્તિગત તેમણે વાતચીત કરી હતી અને સાથે સાથ આપવા માટે તેમણે પણ જણાવ્યું હતું. ત્યારે આ તમામ મહત્વના અપડેટ્સ અત્યાર સુધીના આપને જણાવ્યા છે, પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ.